સંતની જય। આજે પવિત્ર ભૂમિયા નિમજ મુકામ મહારાજ શ્રી મોતીરામજી પવિત્ર અને નિષ્ઠાવાન અમારા બેન શાંતાબા આજે એમના દીકરા અને દીકરીના લગ્ન લીધા એ નિમિત્તે આજે એમના દ્વારે સંત સંમેલન રાખ્યું। એક સંતોનો મેળાવડો કર્યો। બહુ મહત્વની બાબત છે। અવસર આવે સારો આવે ત્યારે ભજન કરવાનું કોઈ જીવાત્માને વિચાર આવે। સુંદર આગળ મહાપુરુષે કહ્યું હતું કે ભારતની વિશ્વની અંદરમાં લગ્ન લેવરાય ને તો પાર્ટીઓ રાખે છે અને ભારતમાં લગ્ન લેવાય એટલે ભજન રાખે। ઘણી મહત્વની સંસ્કૃતિ છે આ। આપણા ઋષિ મુનિઓ આપણા સંતોનો આપણા ઉપર આશીર્વાદ છે એટલે આપણને આવા વિચારો આવે છે। બહુ મોટું કામ કર્યું કહેવાય। सुख में स्मरण किया नहीं दुख में किया याद कह कबीर उस दास की अब कौन सुने फरियाद। सारो अवसर आवे सारू सुख आवे तो गुरु महाराज ने याद ना करे ईश्वर ने याद ना करे जीव जर दुख आवे न तार याद करे। सुख में स्मरण किया नहीं दुख में किया याद कह कबीर उस दास की अब कौन सुने फरियाद। तो संतो अपना सदगुरु महाराज आ जगतनी अंदर में सार रूप से सार में सार होय तो सदगुरु है बीजा में कशाय में सार नहीं। आवो संतों निचोड़ है અને આપણા સ્વયંના પણ અનુભવ છે। કોઈ પણ પદાર્થ લ્યો કે કોઈ વસ્તુ લ્યો કે કોઈ પણ હોય એને અંતમાં એનો સાર નથી આવતો। આજે ગાડી હોય લાડી હોય અને પાડી હોય। ગાડી એ 5-6 વર્ષે ડખળી જાય ભંગાર થઈ જાય એમાં સાર આવે નહીં। લાડી હોય એ 60-70 વર્ષે ડોકલા જેવી થઈ જાય એમાંય કોઈ સાર ના આવે ડોહામાં ડોશીમાં। પાડી હોય એ 12 મહિને વહુચી જાય સોટોય દૂધ કાઢે નહીં। તો આ જગતની અંદરમાં तत्व सार त्रिलोक में गुरु गोविंद एक रूप आद अंत ने मध्य एक से हरि गुरु संत स्वरूप। आ संतनु स्वरूप आपनु स्वरूप ए सार है। जेवी रीते गन्ना मांथी रस काढे ने आपणे एनो सार है बीजा बधे सोत्रा है। एमां जगतनी अंदर में सदगुरु ये सार है અને સદગુરુ પાહે જાય ને એને ખબર પડે સદગુરુની ગમ। ગુરુ से गुरु गम पाई संतो भाई गुरु से गुरु गम पाई। गुरुनी गम तो गुरु थी खबर पड़े। आ संगीतनी खबर संगीत पाहे ज तो खबर पड़े। आ तालनी खबर केरवा से जप ताल से 3 ताल से 1 ताल से ये संगीत वाला पास जाइए त्यारे एने तालनी खबर पड़े। અહીંયા કલ્યાણથી માંડીને ભેરવી સુધી
ભોપાલી હોય કે સારંગ હોય કે વૃંદાવની હોય કે તમામે તમામ રાગો જે છે એ બધા સંગીતવાળા પાસે જઈએ તો આપણને ખબર પડે. આજે સ્કૂલની અંદરમાં તમે જાઓ ત્યારે આપણને વાંચવાની લખવાની આ નિમ્મ જ લખી શકો અને વાંચી શકો. સ્કૂલ આપણે ના જઈએ આ તો આપણે વાંચીએ શકીએ નહીં ને લખી પણ ન શકાય. એમ સદગુરુ પાસે ના જઈએ તો સદગુરુની ખબર પડે નહીં, સદગુરુથી સદગુરુની ખબર પડે. गुरु से गुरु गम पाई संतो भाई, गुरु से गुरु गम पाई. गुरु ની ગમતા પછી ખબર પડે. એક સમયની અંદરમાં આપણા ભારતની અંદરમાં જ્યારે શાસન ઇસ્લામનું હતું ત્યારે મોગલોનું શાસન હતું. એ ટાઈમની અંદરમાં એક ફકીર ખુદા નહીં, ખુદા નહીં, ખુદા નહીં આવી વાત કરતા ફરતા. ત્યારે આ વાત ગઈ અબકરના કોને કે કોઈ સાહેબના કોને ગઈ વાત કે ફકીર આવું કેમ બોલે છે કે ખુદા નહીં. એટલે એમને બોલાયા અને વાત પૂછી કે ભાઈ તમે એમ કેમ કહો છો કે ખુદા નહીં? તો કે ખુદા નહીં, વળી નથી તો નથી. તો સાહેબને જરા ગરમી આવી કે તમે ખુદા છે એમ કહો નહીં તો ધડથી માથું હું અલગ કરી નાખીશ. 3 વારનો તમને હુકમ આપું છું, 1 વાર 2 વાર 3 વાર. સતમ ફકીર તો કે ખુદા નહીં, ખુદા નહીં, ખુદા નહીં. એટલું કહેતામાં ધડથી શીશ અલગ કર્યું એવું મેં એક દષ્ટાંત સાંભળેલું છે. ત્યારે શીશ કહે છે ખુદા હૈ, ખુદા હૈ, ખુદા હૈ. એટલે સાહેબ કહે છે કે હવે માથું અલગ થયું પછી હવે કહો છો તમે ખુદા હૈ, ખુદા હૈ? તો કે હા જનાબના, ખુદાની ખબર તો શીશ કટાવવાની એના પછી ખબર પડે, પહેલી ખબર પડતી નથી. આ તો ખુદા હૈ કોણ કહે છે? શીશ કહે છે. આ કોઈ શીશ છો હોય ગુરુનો, આ તો એ શીશ કહે છે ખુદા. આ ખુદ ખુદા ખુદ ખુદા ખુદા તમારું સારું. ગુરુ સે ગુરુ ગમ પાઈ. ગુરુ પાસે જઈએ આપણે ત્યારે ગુરુની ખબર પડે, નહીં તો વ્યક્તિને વ્યક્તિ દેખાય, ગુરુ ન દેખાય. તમારા ઘરની અંદરમાં અભણ માતા પિતા હોય ને દીકરો ભણ્યો હોય, ડોક્ટરની KPIની કોઈ નોકરી મળે, આ તો અભણ માતા પિતાને ખબર ના પડે કે અમારો આ સાહેબ છો છે. એને દીકરો ને દીકરો રે. શું રે? દીકરો ને દીકરો રે. એને સાહેબની ખબર પડે નહીં. જે ભણેલા હોય એને ખબર પડે કે આ સાહેબ છે. હવે આ દીકરોય નહીં કે દીકરીએ નહીં, વિદ્યાર્થીએ નહીં અને માણસે નહીં. કોણ છે? ડોક્ટર છે, સાહેબ છે. સમજ્યા? અને સાહેબને સાહેબની ખબર પડે. ડોક્ટરને ઓળખી શકે, સંતને ઓળખી શકે છે. હાજી, બીજા કોઈને ગમ પડતી નથી. એટલે આપણા ગુરુ મહારાજ બોલ્યા ગુરુ છે ગુરુ ગમ પાઈ, સંતોભાઈ ગુરુ છે ગુરુ ગમ પાઈ. તમારા હાથમાં હીરો આવે પણ આપણને ખબર ના પડે. હીરાની પારખ ઝવેરીને જ ખબર પડે. ઝવેરી હોય ને એ હીરાને ઓળખી શકે. ન કે પાદરમાં પડ્યો પથરાને પ્રમાણે આ રામબાણ વાગ્ય હોય તે
જાણે આપણા પાદરમાં જ પડ્યો છે, પણ જો એને પથ્થરો પડ્યો છે. આપ સો આત્મરામ ખબર વણાના ખોળતા, મૃગ ભૂલ્યું માયાની જાળમાં, આ જોજવન નિર્ડોળતા. આપ આત્મરામ છો. કોઈ પદાર્થ નહીં આત્મા વગરનું, અને આત્મા જ સર્વશ્રેષ્ઠ છે. એથી વિશેષ આત્મા સિવાય બીજું કોઈ નહીં. પરંતુ આપણને આ ખબર પડે નહીં. આપણા ઘરમાં આપણી દીકરી છે, આવતીકાલની વહુ છે, આવતીકાલની માં છે, આવતીકાલની હાહુએ છે, પરંતુ આપણને ખબર ના પડે. આપણા ઘેર હોય એટલી વાર થાય. હા, આને પિયર છોડવું પડે. શું કરવું પડે? પિયર છોડવું પડે. આ તમે જુઓ, ડુંગળી છે, લસણ છે, આ બધે જે વાયો હોય ને અહીંયાથી ઉખાડીને બીજે રોપવો પડે. અહીંયા ના થાય, ડુંગળી ના બેહે, લસણ અહીંયા બેહે. આ જે રોપ વાળા આવે ને એ ઉખાડીને, હા, વરિયાળી તમારે અહીંયાથી ઉખાડીને બીજે રોપો તો થાય. આ તમે જો સોટેલા ને સોટેલા રહો ને, આ તો આત્મરામ થાય જ નહીં. અહીંયા થા ઉખડીને ચોક બીજે સોટો, ચોક ગુરુ મહારાજ પાસે સોટો, ના કે અહીંયા સોટી રહ્યા ને, આ તો મૂળ ઉધ જ આવે. તમારે કોઈ આવશે, ફળે નહીં લાગે કે ફૂલે નહીં લાગે. સમજ્યા ને? તમારા મય આપણે ઘી, દૂધની અંદરમાં ભરપૂર ઘી રેલું છે. કોઈ જગ્યા દૂધની ખાલી નહીં જ્યાં ઘી હોય નહીં. પણ ત્યો ત્યો હશે, ત્યાં કોઈ દિવસ પ્રગટ નહીં થાય. એને દહીં પાસે જવું પડશે. તો જવું પડશે દહીં પાસે જશે તો 3 દિવસની અંદરમાં જામી જાય. જામી જાય કે ના જામી જાય? જામી જાય. અને એવું જામી જાય ને, આ તો તમને ફરી દૂધ હવે વટલાઈમાં જ નીકળી ગયું, નીકળી નહીં ગયું. અને જોવા તો દૂધ દેખાય, દૂધ ના બદલાઈ ગયો, દૂધ નો બદલાઈ ગયું, મીઠો એનો ગુણ હતો બદલાઈ ગયો, અને સફેદ રંગ બદલાઈ ગયો. તઈને એટલે આપણા ગુરુ મહારાજે કીધું, હમ હે યોગી અલખનાદિ, પાર બ્રહ્મ સે હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે, અને કબુ ના ધરું મેં અવતારા. તમારું નામ મટી જાય, કાળિયો મટીને કાળું રોમ થઈ જાય. તમારું નામ ગામ આખું કાળિયો કાળિયો કરતું હોય. ગુરુ મહારાજ પાસે જો એટલે કાળું રોમ થઈ જાય, નરસિંહ થઈ જાય, પરથીરાજ થઈ જાય, નારાયણ રોમ થઈ જાય. પેલા મહારાજ રહ્યા વાળા છગન રોમ મહારાજ થઈ ગયા, ચેહુ રોમ, પેમા રોમ, આ પવન રોમ. આ બધા ના કઈ બધા તમે અહીંયા હો તો તમારે મોહ નહીં જવું રે ગાવલડી સારવા જશોદા માવડી. હે મને કાળિયો કાળિયો હવું કે છે, મને જાજા ગોવાળિયા ગાલ્ય બોલે, હું નહીં જઉં રે ગાવલડી સારવા જશોદા માવડી. કાળિયો કાળિયો કે બધા બધા ગોવાળિયા શું કે છે? કાળિયો કાળિયો કે છે. કેને કહેતા હતા કાળિયો કાળિયો? કૃષ્ણ કહેતા. ગુરુ મહારાજ પાસે ગયા એટલે કૃષ્ણ જગત ગુરુ પૂર્ણ પુરુષોત્તમ આખા જગત નો ગુરુ થઈ ગયો. આ વિશ્વની અંદરમાં એમના જેટલી ડિગ્રી કોઈને ના આવી. ગુરુ મહારાજ પાસે ગયા એટલે. અને આ બધા ગુરુ મહારાજ પાસે ગયા એટલે બધા આ બધી બોલો સંત માતાઓ થઈ ગઈ. અને પેલી બધી ભલે એ થોય માતી, પણ ખાઈ ખાઈને માતી હોય. મારી બધી પેલા મોતીરામ બનાવ્યો ને આજ પેલા શું કેવડાય ને ખરમાં ખાઈ ખાઈને માતી થાય ને માતે માતી એ જ હોય. પણ આ સંતો પાસે જો એ માતાજી થઈ જાય. સમજ્યા ને તમે?
સંતો પાસે જાય કાળિયા મટી જાય ને કાળું રમ થઈ જાય. શું થાય છે? કાળું રમ. ગુરુ નામ આપે અને ગુરુનું નામ જેને આપેલો દળ ફરે વાદળ ફરે ફરે નદી અને પૂર. આ સુરા બોલ્યા હવે ના ફરે ભલે પશ્ચિમ ઉગે આખી દુનિયા ફરે પણ આ ધ્રુવ ફરે નહીં. જો એ ગુરુઓનો આ લેલો છે, એ સંતનો મેલેલો છે ને બેહારેલા છે, એ નોમ કદી ફરે નહીં. એટલે માટે મહાપુરુષે કહ્યું કે આ દૂધ જેવો ઉજળો અવસર મનુષ્ય જન્મ છે પણ ત્યો ને ત્યો રહે. આ તો મહાપુરુષે કીધું કે વણસી જાય દૂધ, પછી ઘણા દાડા રહે ને એટલે કડવું થઈ જાય. શું થઈ જાય? કડવું થઈ જાય. એનું દૂધે દહીએ ના થાય અને ઘીએ ના થાય અને પછી ચાય ના થાય. પછી વણસું દૂધ ચો રેડવું પડે વાડમાં. શેમાં મેલું નોખવું પડે? વાડમાં. ચો જાય રહ્યું વાડમાં. આ 84 વરણના વાડમાં જાય. ચો જાય બીજે અને ફેરા ફરે જાય વાડામાં વાડામાં બધે. એટલે મહાપુરુષે કહ્યું કે તમે ઓમ જો, ઓમ નહીં જાવ, પાછું નહીં જવાનું. વિદ્યાર્થી ભણે એટલે પહેલામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાંથી ઉપર જાય કે ઓમ ને ઓમ ઉપર જાય કે અને પાછો આવે નહીં. ઠોઠ કહેવાય. શું કહેવાય એમને? ઠોઠ ને હાળીઓ કહેવાય. પાછો જાય ને તે 184 પાછો મય જાય ને શું કહેવાય? ઠોઠ કહેવાય એને. અને ઉધર્વ ગતિ જાય ને ઉપર જાય ને એને મહાપુરુષે સુરવીર કીધો છે. શું કહેવાય એને? સુરો કહેવાય. સુરો કદી પાછો પડે નહીં, આઘો નાખો જાય, આગળ ને આગળ જાય એને સુરા કહેવાય. સમજ્યા? અને આ સુરવીરનું ભજન છે. સુરાના ભક્તિ કરે કોઈ નર સુરમાં જાત વરણ કુળ ખોઈ. એક જી કુળ હોમાં નહીં તાચા. સુરો નીકળી જાય. તમે જો ભાથીજી મહારાજ ફાગવલની અંદરમાં બૈરા હોમાં નહીં તાચા, છોકરા હોમાં નહીં તાચા. મહારાણા પ્રતાપ રાજસ્થાનની અંદરમાં બૈરા સોરા હોમાં નહીં તાચા. એ સુરવીર આગળ ને આગળ ગયા. આજે પણ ફૌજી બાળ ગોપાળ હોમાં તાકે નહીં, સરહદ ઉપર ઉભો છે. આ બધા સુરા છે. સંત પણ આજે સુરા છે. તમે જો આ બધા છે બીજાને પેલન તો હોય કે અરે શું પૂરા ટાઈમ બગાડે લેવાના કરતા કોઈક ધંધો કરતા હોય તો મહિને તેમ હોય. પેલાને શું હોય કે ઓના કરતા કોઈક પાણી વાળતા હોય ને ધંધો કરતા હોય તો કોઈક મેળવે. આ મંજીરા વગાડીને આમ કરે. અમે શું અરે તો આવું સમજે છે પેલા તો સમજે મૂર્ખા સમજે. હે જેને જેને કહું તે કયું ના માને. મૂર્ખ સમજીને અમને મારે છે લાતું નહીં રહેવાતું. હવે નહીં રહેવાતું. આ કેને કહે દલડની વાતો. આ દલની અંદરમાં આપશો આતમ રમવાલા. આ વાત કેને કહે? પણ સમજુ ને સમજણ સાર વણ સમજુ ને વિપરીત ઘણી માટે ખાસો માર જમનો માર. પછી જમના માર પડશે. એટલા માટે સંત આપણને સમજાવે છે કે હરિને મળવા જેવો આ અવસર. અવસર શેના માટે આવ્યો છે? હરી મળવાનો અવસર છે. બીજા બધા છે ને એ મળવા બાબતનો નહીં, બધા 84 ભોગવવા બાબતનો અવતાર છે. અને માણસનો છે એ હરીને મળવા જવાનો. સુંદર આગળ મહાપુરુષે કહ્યા કે હરીને મળવું હોય ને એટલે તમે જો હગઈ કરી હોય ને મેળામાં જા. આપણે બાળારામના અંબાજીના મેળામાં જા અને આપણે હગઈ કરી છે અને કન્યાને ઓળખતા નહીં અને જોવા ગયા બધાને. અને બધું જોવાની ઈચ્છા તો કુંવારાને તો છે નહીં થાય. જોવાની ઈચ્છા કે અમારા ઘરવાળા 4 મળે અને અહીંયાના દર્શન છે ને એટલે જોઈને ભગવાન ગંગા નાયા હોય ને તો આટલા દર્શન છે. અત્યારે ઘણાને તો હવ અહીંયાના ઘરવાળાને જોયા એટલે જોઈને ગંગા નાયા. એ અહીંયાના હમા તાચીને બેહીને પેલા અહીંયાના હમા તાચીને બેહીને તમે છો તો અમે છો ને અમે છે તો તમે છો. તારા વગર હું નહીં, મારા વગર તું નહીં. પછી 2 4 કે 500 બચ્ચા ટકટા થાય અને હવે ફળમ ફળાને હમું ના આવતું હોય કે હવે કહો તો તું નહીં, કહો તો હું ને. મંતર બદલાઈ જાય. પેલો વશીકરણ મંતર હતો ને એ બદલાઈ જાય. જેમ કે બધું ડખલી ગયું છે. હવે હમું આવે એવું છે ને. તે જોવામાં રાજી હોય કન્યાના ચહેરા. ઘણા તો એમ
હા ગુજામાં ફોટા રાખતા હોય, હવે તો મોબાઈલમાં રાખતા હોય, એટલે જો કોમી જો તો કન્યાઓમાં તાકી ગયા હોય, સમજ્યા? તે જ્યાં મેળામાં કન્યા જોવા જાય, એટલે હવે કન્યાઓ તો અહીંયા ઘણીએ હતી, જેને જોવે પણ હોય ને હવે ઓળખે નહીં આલી તો સી રીતે મળે? કન્યા જોવા જાય પણ ઓળખણ આલવી જોવા કે ઓળખણ વગરના હોમાં ધક્કું વાગ્યું ને તો હોમાં ડોળા કાઢ્યા ને કે મારા પીછા ભાળતો નહીં, ડુંગળી જેવડા ડોળા હશે ને, ભાળતો નહીં, ધક્કું વાગ્યું હતું. એને ઘરવાળા હતા પણ ઓળખતા નતા. તો શું કરવું પડ્યું? ઠપકો લેવો પડ્યો, સમજ્યા? આપણા ઘરમાં જ આપશો આતમરમ, પણ ખબર નહીં તો, ઓળખતા નહીં એટલે આપણને આની રીત આવડી નહીં. આ દૂધ નહીં મળવાથી માંથી ઘી પ્રગટ થાય છે અને દીવો થાય. દીવો કરવો હોય તો દીવો થાય, શીરો કરવો હોય તો શીરો થાય, લાડુ કરવા હોય તો લાડુ થાય. અને આજે મોતીરોમે લાપસી કરીને ઉપર પ્યોર ઘી નતો હાલતા, ડેકલી જઈએ થાય, સમજ્યા? પણ આ દૂધ દઈને મળે તો કોઈ સદગુરુ સંતને આપણે મળીએ. આ તો આ જગતની અંદરમાં સદગુરુ જે કરે છે ને, સદગુરુ કરે એસી, સદગુરુ તમે ભલી કરી એસી કરે ના કોઈ. 7 દીપ નવખંડમાં મારો પલો ન પકડે કોઈ. જેને સદગુરુને જેની કૃપા કરી છે ને બાપ, એ આ જગતની અંદરમાં રામ કૃષ્ણ જેવા તમે જોવા આજે જગતમાં ઝળકી રહ્યા છે. એ તમે દાખલા લો ડગલે જેને સદગુરુએ કૃપા કરી છે, સદગુરુજીનો મહિમા આવો છે. આ તમે જો ગુરુજીનો મહિમા જેવા સંગીત વાળા વગાડે છે, આ તમે જો ગુરુઓની કૃપા છે, સમજ્યા? અને આપણે બધા હાલ બેઠા છીએ, ગુરુઓની કૃપા છે. ના કે હોય બેઠા હોય ને તો ખબર ના, આ મોતીરો અમને ભેંસો ગણ્યા છે, પણ અહીંયા ખબર પડે કે આ સંતો વધાર્યા છે. ભેંસોની ખબર પડે, મોઢા છે પણ એને બોલાયું હોય છે, આપણે બોલજો છે, બોલો સદગુરુ ભગવાન કી જય. બોલો એ જે બોલી કી મોય ભેળા આયા હોય તોય, અને મોય ઊંઝા પર હોય તો ભેળા પડ્યા હોય તોય મોય ખબર પડે કોઈ આ ડોબો કેવો રહ્યો, શું કેવું રહ્યો કે આ સભા શું છે, આ સંતો શું છે. હા મહાપુરુષે કીધું ના ખબર પડે. આ તો ગુરુ છે ગુરુગમ પાઈ, એ સંતો ગુરુ છે ગુરુગમ પાઈ. ગુરુથી આપણને આપણે ગુરુની ખબર પડે, નહીં તો તમને વ્યક્તિ દેખાય, સમજ્યા? લગ્ન કરો ને તારે ખબર પડે કન્યાની, અને કન્યાને વરની ખબર પડે. ચારે ફેરા ફરે તારે કે ફેરા ફરે તારે ફેરા ફરે તમારા બાજુ ફરે ફેરા ફરે તો ખબર પડે. અને ફેરા જેટલા ફેરા ફરે એટલો પરણે કે બીજે બધા હોય કે આ તો બીજે પેલા તાકી રહ્યા હોય પરણે હે, એટલે તાકી રહ્યા હોય ને એકબીજા બધા ફેરા ફરતા હોય અહીંયા. આ તો એમાં વરગડીએ કે ને કેમ હોય ફેરા ફરે એને પેલા બધા કુંવારા ભલે તાચી રહ્યા હોય, ઓમ ડોળા ઓમ ને ઓમ તાચી રહ્યા હાટે કોઈ પરણાય ખરું? ના પરણો, એ તો એમને એમ જ રહી, કાયમ ભેળા રહેતા હોય, કાયમ જન્મ જોય તો ફેરા વગર નો પરણીને કોઈ ઘેર આવે? એ તો એમના એમ કદી લાડવા ખાઈને આવે, કોઈ તો દાળ ભાત ખાઈને આવે, કોઈ તો રમી કુદીને નાચીને એમ આવે. એ તમારો ગુરુ કર્યા વગર ના છે ને, એમને કોઈ તો મોજ મજા કરીને ઘેર જવરાય, પણ કલ્યાણ થાય નહીં, આત્માની ઓળખાણ ના થાય. એના માટે તો ગુરુ સાથે ફરવું પડે, ગુરુ સાથે ઉપદેશ લેવો પડે. એટલા માટે આજનો યોગ આપણા બધા ખૂબ બહુ ભાવથી મોતીરામ શાંતાબેન આજે દીકરા ને દીકરીને લગ્ન કરે ને એમાં સંત મેળાવડો રાખ્યો છે. બહુ ખુશ ગુરુ મહારાજ સંતો એમને આશીર્વાદ આલો, નહીં તો ઘણા પાર્ટીઓ રાખી પાપ કર્મ કરે છે, વ્યસનની દુનિયા સડી જાય છે. આ સંતો એટલા માટે સંતો સુંદર આગળ બધાય બોલ્યા, સંત ના હોત જગ મેં તો જલ જાતા સંસાર. આ